સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો રિવરફ્રન્ટ પર બોટિંગ કરાવતી કંપનીના નાણાં બાકી હોવાના કારણે એએમસીએ તેમની કાર્યવાહી કરી હતી। આ અંતર્ગત વડોદરામાં બનેલ હરણી તળાવની ઘટના બાદ જે પણ જગ્યાએ બોટિંગ કરવામાં આવી રહી છે ત્યાં સ્થાનિક સમગ્ર જગ્યાએ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે ફરી કોઈ આવી દુઃખદ ઘટના ન સર્જાય। ત્યારે અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ ખાતે યાહુ એન્ટરપ્રાઇઝ કંપની અને યશ કંપની દ્વારા બોટિંગ સુવિધા પૂરી પાડવામાં આવી રહી હતી, પરંતુ આ કંપનીઓ દ્વારા એએમસીમાં નાણાં નહીં ભરવાના કારણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્શન મોડમાં આવી હતી। તો આ કંપની દ્વારા ચલાવવામાં આવતી તમામ બોટોને અત્યારે સીઝ કરવામાં આવી રહી છે અને નોટિસ પાઠવી છે। તો જ્યાર સુધી નાણાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ બોટની સુવિધા જે છે તે ચાલુ ન કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। માટે રિવરફ્રન્ટ ખાતે આવતા સહેલાણીઓ ત્યાં સુધી બોટની મજા નહીં માણી શકે જ્યાં સુધી નાણાં નહીં ભરાય। અમદાવાદમાં રિવરફ્રન્ટની અંદર બોટની મજા માણવા માટે લોકો આવતા હોય છે, ત્યારે આ બોટની મજા લોકો થોડા દિવસ માટે નહીં માણી શકે, કેમ કે અમદાવાદ રિવરફ્રન્ટની અંદર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ એએમસી દ્વારા જે અહીંયા યશ અને યાહુ નામના જે બોટ ચાલતા હતા તેમના નાણાં બાકી હોવાના કારણે તેમની સમગ્ર બોટ અત્યારે સીઝ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે કે જ્યાર સુધી તેમના નાણાં ભરવામાં નહીં આવે ત્યાર સુધી આ સુવિધા ચાલુ નહીં કરવામાં આવે। ત્યારે હવે જોવું રહ્યું કે આ યશ અને યાહુ નામની કંપની પોતાના નાણાં ક્યારે ભરશે અને ફરીથી રિવરફ્રન્ટમાં લોકો આ બોટની મજા માણી શકશે। કેમેરામેન શરીફ ગાંજી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ।